કેશોદના લોહાણા ક્રાંતિ સેના દ્વારા પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। કેશોદના લોહાણા ક્રાંતિ સેના દ્વારા અવનવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેમાં બાળકો અને યુવાનોમાં રહેલી શક્તિઓને બહાર લાવવા તેમજ LKS પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બે વિભાગમાં પાડવામાં આવ્યા હતા। પ્રથમ વિભાગમાં અંડર-16 અને બીજા વિભાગમાં ઓપન ભાઈઓ માટેની ટુર્નામેન્ટ રાખવામાં આવી હતી। પ્રથમ વિભાગના અંડર-16 ટુર્નામેન્ટના ડાયની રાઇડર અને ગોકુલ 11 અને સારસ 11 તેમજ માધવ 11 અને આ ચાર ટીમ વચ્ચે મેચ રાખવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત ક્રાંતિ સેનાના વિજય કારિયા અને કેયુર કારિયા, ડીજી પોપટ, દિનેશ કાનાબા તેમજ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી। ટુર્નામેન્ટ 10 ઓવરની રાખવામાં આવી હતી। ફાઇનલમાં ટાઇની ટાઇનસ તથા માધવ 11 વચ્ચે રમાયેલી, જેમાં ટાઇની ટાઇનસ જે વિજેતા થયા હતા, જ્યારે સમગ્ર મેચના મેન ઓફ ધ સિરીઝ અને બેસ્ટ બોલરનો એવોર્ડ ભવ્ય કાનાબાને મળ્યો હતો, ત્યારે મેન ઓફ ધ મેચ જસ ગોટેચા અને બેસ્ટ બેટ્સમેનનો એવોર્ડ પ્રિયાંશ કારિયાને મળ્યો હતો। જેકેસિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય જલારામ, જય શ્રી કૃષ્ણ। મારું નામ શ્વેતા માખેચા છે। લોહાણા ક્રાંતિ સેના દ્વારા ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલું છે। ખૂબ જ સરસ આયોજન છે। મારા બાળકે એમાં ભાગ લીધો છે। બે ટીમ કરવામાં આવી છે, એક બાળકોની અને એક મોટાની। દર વર્ષે આ આયોજન કરવામાં આવે છે અને ખૂબ જ સરસ લોકો પ્રોત્સાહન આપે છે અને બહુ સારું વ્યવસ્થા હોય છે અહીંયા। જય જલારામ, જય શ્રી કૃષ્ણ। જય જલારામ। ક્રાંતિ સેનાએ બહુ સરસ આયોજન કરેલું છે। નાના છોકરાઓને મોટાનું બહુ સરસ આયોજન છે। એવું કરતા રહે એવું જલારામ બાપા પ્રાર્થના બહુ જોવાની મજા આવે છે, આનંદ આવે છે, બધાને બધો ઉત્સાહ જોરદાર જોવા મળે છે એમને। જય જલારામ, જય જલારામ। નમસ્કાર, મારું નામ દક્ષ નથવાણી છે અને આજે અમે લોકો અહીંયા પીવીએમ સ્કૂલના આંગણે અહીંયા એના જ ગ્રાઉન્ડની અંદર અમે લોહાણા ક્રાંતિ સેના દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ કરવામાં આવ્યું છે, જેની અંદર બે ભાગ પાડેલા છે, બે ડિવિઝન કરેલા છે, જેની અંદર અંડર-16 અને ઓપનને રમાડવામાં આવેલું છે। ખૂબ જ સરસ આયોજન કરવામાં આવેલું છે। નાસ્તાથી લઈને લીંબુ પાણી બધી જ સુવિધા ખૂબ જ સરસ છે અને અમને બધાને બહુ જ મજા આવે છે અહીંયા, અને અમને બધાને પણ એક પ્લેટફોર્મ મળ્યો છે, જેનાથી આજે અહીંયા રમેલા સ્ટાર્સ કાલ મોટા થઈને IPLમાં જઈ શકશે, એવી જ મારી પ્રાર્થના છે અને નમસ્કાર।